મારી માલકીન લગભગ 40 વર્ષની હતી, પરંતુ એવું લાગતું હતું કે તે હજુ પણ યુવાન અને કુંવારી છે. તે દરરોજ રાત્રે મારી પાસે મસાજ કરાવતી હતી. પણ એક રાત્રે માલિકને મને તેલની બાટલી આપી અને કહેવા લાગી, રાજુ, લાઇટ બંધ કરીને મારી પાસે આવ. એ રાત્રે મારા હોશ ઉડી ગયા, કારણ કે માલકીન તો એક વિધવા સ્ત્રી હતી, પણ તેનો રંગ જોઈને લાગતું નહોતું કે તે વિધવા છે. આજે પણ માલકીન ખૂબ જ સુંદર લાગી રહી હતી, અને તેને ગુલાબી રંગનો ડ્રેસ પહેર્યો હતો, અને તેનો મેકઅપ પણ ઘણો સારો હતો. તે પલંગ પર સૂતી હતી, મને જોઈને કહેવા લાગી, આવી ગયો. પછી તેના પગ તરફ ઇશારો કરીને કહેવાનું શરૂ કર્યું, મારા પગ દબાવો. આ સાંભળીને મને શરમ આવી કે એક અજાણી સ્ત્રીના પગ દબાવવા. હું તો એ વિચારીને આવ્યો હતો કે તે મારા પગ દબાવશે. માં કહેતી હતી કે માલકીનનું બધું કહેવું માનજે, તે તને ઘણા પૈસા આપશે. તેથી હું ન ઈચ્છતા છતાં આ બધું કરવા મજબૂર હતો. પછી તે કહેવા લાગી, મહેરબાની કરીને મારા માથાની માલિશ કર. મને માથામાં ખૂબ જ દુખાવો થાય છે. આ સાંભળીને હું શરમથી લાલ થઈ. તે આ કામ કોઈ બીજા દ્વારા પણ કરાવી શકતી હોત. મારી માલકીન તો ખૂબ જ બેશરમ છે. હવે તે સ્પષ્ટ થઈ ગયું હતું. મેં વિચાર્યું કે હું પાછો જઈને માને સ્પષ્ટ કહીશ કે હું આવી મહિલાઓ સાથે કામ કરી શકતો નથી. પરંતુ લાંબા સમય પછી, જ્યારે હું માલિશ કર્યા પછી મુક્ત થયો, ત્યારે માલિકને ઓશિકા નીચેથી 3000 કાઢ્યા અને મને આપ્યા અને કહ્યું, શાબાશ, તારા હાથમાં તો જાદુ છે. મારો બધો દુખાવો ગાયબ થઈ ગયો. પણ આ 3000 જોઈને મને નવાઈ લાગી કે આખો દિવસ મજૂરી કરીને, મને સખત મહેનત કરીને પણ હું આટલા પૈસા કમાઈ શકતો નથી. તેથી મેં આ સમયે આ નોકરી છોડવાનો મારો ઈરાદો છોડી દીધો. તે સમયે મને પૈસાની જરૂર હતી. પૈસા આપ્યા પછી માલકીન કહેવા લાગી, હવે તું તારા રૂમમાં જા અને આરામ કર, અને રાત્રે મારા રૂમમાં આવજે. માલિકના આવા શબ્દો સાંભળીને મને આશ્ચર્ય થયું કે તે મને રાત્રે તેના રૂમમાં કેમ બોલાવતી હશે. પણ મારામાં તેને પ્રશ્ન કરવાની હિંમત નહોતી, કારણ કે માલકીન ફરી આંખો બંધ કરીને સૂઈ ગઈ હતી. તેથી હું તેનો રૂમ છોડીને મારા રૂમમાં પહોંચ્યો. મારે અહીં દિવસ-રાત રહેવાનું હતું. મારા ઘરે પાછા જવાની જરૂર નહોતી. બાકીનો સમય હું સાવ ફ્રી હતો. કંઈ કરવાનું ન હતું. અહીં મને ખાવા-પીવાનું પણ સારું મળતું હતું. માલિકને પોતે જ મને કહ્યું હતું કે રાત્રે ફ્રિજમાંથી કાઢીને દૂધ પી લઉં, અને મને જે ભાવે તે રાત્રે ખાવા. તેથી રાત પડતાં જ મેં દૂધ પીધું, અને પછી રાત્રે 12 વાગ્યાની આસપાસ તેણે મને તેના રૂમમાં બોલાવ્યો. જેવો હું તેના રૂમમાં ગયો તો ફરી તે કહેવા લાગી, મારી મસાજ કર. મને ફરી વિચિત્ર લાગ્યું કે તે થોડા સમય મને રૂમમાં કેમ બોલાવે છે. માલકીન લગભગ 40 વર્ષની સ્ત્રી હતી, પરંતુ આ ઉંમરે પણ તે ખૂબ જ સુંદર લાગતી હતી. હું તેની નજીક ગયો કે તરત જ માલકીન કહેવા લાગી, પહેલા લાઇટ બંધ કર, પ્રકાશમાં મજા નહીં આવે. હું એક ક્ષણ માટે નર્વસ થઈ ગયો અને મેં માલકીન તરફ જોયું. તે સ્મિત સાથે તેની આંખો બંધ કરી, અને હું મારી જાતને નિયંત્રિત કરીને ખૂબ જ મુશ્કેલીથી માલિશ કરી રહ્યો હતો. થોડા સમય માટે મને આ બધું ગમ્યું નહીં, પણ પછી મેં આ વિચારીને મારી જાતને મનાવી લીધી કે બદલામાં મને સારી એવી રકમ મળશે. મેં સતત 1 કલાક તેની માલિશ કરી, અને થોડી વાર પછી, જ્યારે હું તેના રૂમમાંથી બહાર નીકળી રહ્યો હતો, ત્યારે માલકીને મને રોકીને 5000 રૂપિયા આપ્યા. આ જોઈને આશ્ચર્યથી મારી આંખો પહોળાઈ થઈ ગઈ. મેં ઝડપથી મારી મુઠ્ઠીમાં પૈસા દબાવ્યા અને ઝડપથી માલિકના રૂમમાંથી બહાર આવ્યો.
તે પૈસા પૈસા ન માગી લે. એ જ દિવસમાં આટલા બધા કમાઈને હું તો પાગલ થઈ ગયો હતો. જ્યારે હું મારા રૂમમાં પાછો આવ્યો અને સૂઈ ગયો ત્યારે હું વિચારવા લાગ્યો કે જો હું મારી માલકીનની આમ જ સેવા કરતો રહીશ તો તે મને વારંવાર આટલી નોટો આપતી રહેશે અને મારા ઘરની બધી સમસ્યાનો અંત આવી જશે. બીજા દિવસે સવારે જ્યારે હું જાગી ગયો ત્યારે માલકીન ઘરે ન હતી. એક કર્મચારી સફાઈ માટે આવ્યો હતો. તેણે કહ્યું કે માલકીન બહાર ગઈ છે. તેથી હું આઝાદીથી આખા બંગલામાં ખુશી ખુશીથી ફરવા લાગ્યો અને આ રીતે ફરતો ફરતો હું ઘરના પાછળના ભાગમાં પહોંચ્યો. ત્યાંના 2 રૂમ બંધ હતા. હું વિચારવા લાગ્યો કે આટલા મોટા બંગલામાં માલકીન એકલી કેમ રહી છે જ્યારે અમારા નાના ઘરમાં 2 રૂમ હતા અને છતાં જો કોઈ બહાર જાય ત્યારે મને ખૂબ જ એકલતા લાગતી રહી. જ્યારે માલકીન તેના પત્નીના મૃત્યુથી એકલી રહેતી હતી, હું આ વિચારી રહ્યો હતો. ત્યાં જ પાછળથી માલકીન આવી અને ગુસ્સામાં કહેવા લાગી, તારે અહીંયા શું કામ છે? મારી સાથે મારા રૂમમાં આવ. તે મારો હાથ પકડી મને રૂમમાં લઈ ગઈ. તેની બાજુમાં બેસાડ્યો અને ઘણી બેગ ખોલી અને ઘણી બધી નવી કપડાની જોડી કાઢીને મારી સામે મૂકી. મને આ જોઈને નવાઈ લાગી કે તે આ બધા કપડાં મારા માટે લાવી હતી અને તે કપડાની કિંમત પણ લાખોમાં હતી. તેણે મને ખંભાથી પકડીને તેની સામે ઊભો કર્યો અને કહ્યું કે તું આ કપડામાં સારો નથી લાગતો અને તને મારા માટે ખૂબ જ ખાસ બની ગયો છો. તો હવે તમે આવા કપડાં નહીં પહેરો, પણ તમે આ સુંદર કપડાં પહેરશો. તેની વિનંતી પર મેં તેમાંથી એક જોડી પહેરી હતી. તેને પહેર્યા પછી જ્યારે મેં પોતાને અરીસામાં જોયો તો મને આશ્ચર્ય થયું, કારણ કે હું ખૂબ જ સુંદર યુવાન દેખાતો હતો. હું જરા પણ 17 વર્ષનો દેખાતો ન હતો. ત્યારે માલકીને મને જોયો તો તે મારા વખાણ કરવા લાગી. પોતાની જાતને રોકી ન શકી અને બોલી, જો તું કેટલો યુવાન લાગો છો. હવે હું પણ તને આ કપડાં પહેરીને જોઈને ખૂબ જ ખુશ થઈ. મેં પણ માલકીનનો ખૂબ આભાર માન્યો. પછી આખો દિવસ માલકીન કાંઈ બોલી નહીં, પણ રાત્રે પડતા જ તેણે મને ફરીથી તેના રૂમમાં બોલાવ્યો અને પછી લાઇટ બંધ કરી અને મને મસાજ કરવાનું કહ્યું. હું ફરીથી શરમાવા લાગ્યો અને આ રોજ થવા લાગ્યો. તે મને રોજ બોલાવતી અને મસાજ કરાવવાનું કહેતી અને મારા હાથમાં ઘણા પૈસા આપતી અને આ ક્રમ થોડા દિવસ સુધી આમ જ ચાલતો રહ્યો. થોડા દિવસ સુધી મેં વિચાર્યું કે કદાચ માલકીન મને આ જ કામ માટે રાખ્યો છે અને હું સંપૂર્ણ સંતુષ્ટ થઈ ગયો હતો. પરંતુ જ્યારે 20 દિવસ વીતી ગયા ત્યારે માલકીને મને બોલાવ્યો અને મને કંઈક કામ કરવાનું કહ્યું અને હું તે સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો. માલકીન કહેવા લાગી કે મારી પાસે કેટલીક જરૂરી વસ્તુઓ છે જે તમારે શહેર બહાર પહોંચાડવાની છે. મને આશ્ચર્ય થયું. તેથી મેં માલકીનને કહ્યું કે હું ક્યારેય શહેરની બહાર ગયો નથી. તો પછી તમારો સામાન શહેર બહાર કેવી રીતે પહોંચાડીશ? તો માલકીન કહેવા લાગી, હું તમને ડ્રાઈવર અને કાર આપીશ. તમારે મારો સામાન સરનામે પહોંચાડવો પડશે. મને ડ્રાઈવર પર વિશ્વાસ નથી. તમે મારા પોતાના છો. તેથી હું આ મારી આંખો બંધ કરીને તમારા પર વિશ્વાસ કરું છું. ત્યારે આ કામ મારા માટે બહુ મુશ્કેલ ન હતું. તેથી હું સહમત થયો અને વિચાર્યું કે આ બહાને હું બીજું શહેર પણ જોઈ લઈશ. માલકીને કારમાં પાર્સલ ભરેલું રાખ્યું અને તેણે મને ડ્રાઈવર સાથે બેસાડ્યો. તેણે મને સરનામું પણ સમજાવી દીધું અને કહ્યું કે આ પાર્સલ યોગ્ય રીતે પહોંચી જવું જોઈએ. અને પછી અમે ત્યાંથી નીકળી ગયા.
1 કલાક પછી અમે શહેરની સીમાની બહાર હતા અને પછી અમે માલકીન દ્વારા આપેલા સરનામે આ પાર્સલ આપ્યું અને હું આજ રાતે પાછો ફર્યો. જ્યારે હું પાછો આવ્યો અને માલકીને કહ્યું ત્યારે તે ખુશ હતી. તેણે મને 5,000 રૂપિયા આપ્યા અને કહ્યું, ખરેખર રાજુ, તું બહુ ઉપયોગી છોકરો છે. હવે તું હંમેશા મારી સાથે રહીશ. જો બહુ થાક્યો ન હોત તો મને માલિશ કરી આપ. માલકીનની વાત સાંભળી મેં ફરી તેલની બોટલ ઉપાડી. હું થાકી ગયો હતો પણ 5,000 રૂપિયાની નોટની ગંધે મને ફરી તાજગી આપી. હું લાંબા સમય સુધી તેને માલિશ કરતો રહ્યો અને વિચારતો રહ્યો કે માલકીન બહુ કામ નથી કરતી, તો પછી તે આટલી બધી થાકી કેવી રીતે જાય છે જ્યારે તેને શોપિંગ સિવાય બીજું કંઈ કામ જ નથી હોતું. પણ ઘણી વખત મને એ પણ વિચાર આવતો કે માલકીન પાસે આટલા પૈસા ક્યાંથી આવે છે જ્યારે તે તો વિધવા હતી. જ્યાં સુધી માએ મને કહ્યું હતું કે માલકીનના પતિ પણ એવું કોઈ ખાસ કામ કરતા ન હતા અને માએ કહ્યું હતું કે માલકીનના મૃત્યુ પછી જ માલિકના સંજોગો બદલાઈ ગયા હતા. પણ કેવી રીતે બદલાયા આ વિશે કોઈને કંઈ ખબર નથી. મસાજ કર્યા પછી હું ફ્રી થયો ત્યારે તે કહેવા લાગી, આવતીકાલે બીજું પાર્સલ નાખવાનું છે. જો તું આમ જ દિલથી કામ કરતો રહીશ તો ઘણા પૈસા કમાઈશ. અને આ સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગયો. મને આશા હતી કે માલકીન મને ફરી 5,000 આપશે, પરંતુ બીજું પાર્સલ પહોંચાડવા માટે તેણે મને 10,000 આપ્યા. અને આ જોઈને મને નવાઈ લાગી, કારણ કે આ પાર્સલ બીજા શહેરનું પણ નહોતું. આ પાર્સલ આ જ શહેરમાં પહોંચાડવાનું હતું. ત્યાં એક મોટો બંગલો હતો જ્યાં મેં માલકીનની વિનંતી પર પાર્સલ છોડી દીધું હતું. પાર્સલ એટલું ભારી હતું કે તે ઉપાડી શકાતું નહોતું. મને ખબર નથી કે માલકીને એમાં શું મોકલ્યું હતું. અને જ્યારે મેં માલિકની મારી વાત સંભળાવી ત્યારે મેં તેને પૂછ્યું કે આ પાર્સલમાં શું છે જે આટલું વજનદાર અને આટલું મોટું હતું. તો તે કહેવા લાગી, તેમાં કેટલીક કિંમતી સામગ્રી છે જે હું લોકોના ઘરે મોકલું છું. તમારા માલિકના ગયા પછી મારે ઘર ચલાવવા માટે થોડું કામ કરવું પડે તેમ હતું. મારા પરિવારમાંથી કોઈએ મારી સાથે વાત નથી કરી અને એ તો તું પોતે જ જાણે છે કે દીકરા ખરાબ સમયમાં કોઈ કામ નથી આવતું. તેથી જ મેં આ વ્યવસાય શરૂ કર્યો. મારા દિવસો બદલાયા ત્યારે બધા મારી તરફ આંગળીઓ ચીંધવા લાગ્યા કે હું શું કરું છું, પણ હવે મારે લોકોને જવાબ નથી આપવો. એમ કહીને માલિકને નિશાસો નાખ્યો અને કહ્યું કે મેં આ એક કામ શરૂ કર્યું છે અને હવે તમે પણ તેમાં મારી સાથે જોડાઓ છો, કારણ કે આજ સુધી મેં કોઈ પર ભરોસો નથી કર્યો, પણ તારા પર ભરોસો કર્યો છે. તેથી હવે તારે દરરોજ 2-3 વખત પાર્સલ પહોંચાડવું પડશે, જેથી મારો વ્યવસાય ઝડપથી વધે. અને જો મને નફો મળશે તો હું તમને ઘણું બધું આપીશ, જેથી તમારા પરિવારના સભ્યોનું જીવન પણ સરળ બને. હું સારી રીતે જાણું છું કે એક વિધવા સ્ત્રી કેટલી મુશ્કેલીથી ઉપાડે છે. માલકીનને તેના વ્યવસાયની પ્રગતિ સાથે મને સમય બુદ્ધિના સપના બતાવવાનું શરૂ કર્યું અને હું પણ તે સપનાને જોવા લાગ્યો. હવે મને સમજાયું કે શા માટે માલકીન આખો દિવસ ખરીદી કરવા જતી હતી. ચોક્કસ તે તેના વ્યવસાય માટે સામાન લેતી અને પછી તેને પેક કરીને મોકલતી. મારું કામ માત્ર ડિલિવરી કરવાનું હતું. ડ્રાઈવરને કાર પણ મને માલકીન દ્વારા આપવામાં આવ્યા હતા. તેથી મેં આ કામ ખુશીથી કરવાનું શરૂ કર્યું. મને કેટલાક પાર્સલ માટે 10,000 અને કેટલાક પાર્સલ માટે 50,000 મળતા અને હું આટલા પૈસા અઠવાડિયામાં એકવાર ખુશીથી મારી માતા પાસે આપી દેતો. આ જોઈને તેને નવાઈ લાગતી કે એને મને વારંવાર પૂછતી કે તું માલકીનના ઘરે શું કામ કરે છે.
મેં તેમને એમ પણ કહ્યું હતું કે હું માલકીનના ધંધામાં જોડાઈ ગયો છું. આ સાંભળાવી માને પણ સંતોષ થયો. એ મારી મોટી બહેનના લગ્ન માટે પૈસા બચાવવાનું શરૂ કર્યું હતું અને ઘરના સંજોગો પણ ઘણા બદલાઈ ગયા હતા અને પછી જીવન આ રીતે ચાલતું હતું. હું દરરોજ 3 પાર્સલ પહોંચાડવા જતો. પરંતુ એક દિવસ એક વિચિત્ર ઘટના બની. પાર્સલ કારની પાછળના ભાગમાં રાખ્યું હતું. આગળ ડ્રાઈવર અને હું બેઠા હતા. ત્યારે અચાનક પાર્સલ ફરકવા લાગ્યું. હું નર્વસ હતો કારણ કે મને ખબર ન હતી કે તેમાં શું છે. મેં મુશ્કેલથી ડ્રાઈવર તરફ જોયું અને તે પણ આ વાતની અજાણ હતો. મને વધુ ને વધુ ડર લાગવા લાગ્યો કે કદાચ મારી માલકીન દ્વારા મોકલવામાં આવેલ સામાન બગડી જશે. તો તેથી મેં ડ્રાઈવરને બાજુમાં કાર પાર્ક કરવાનું કહ્યું અને પછી માલકીનની સલાહ વિરુદ્ધ જઈ પાર્સલ ખોલ્યું. પણ પાર્સલ ખોલતા જ મારો જીવ નીકળી ગયો કારણ કે અંદર એક છોકરી બાંધેલી હતી અને તેની હલચલથી બોક્સ ધ્રુજી રહ્યું હતું. તેનું મોં ટેપથી બંધ કરવામાં આવ્યું હતું. તેના હાથ પગ બાંધેલા હતા. મેં તેના મોઢામાંથી ટેપ કાઢી કે તરત જ તે રડવા લાગી અને મદદ માટે બૂમો પાડવા લાગી. એ તો ભગવાનનો આભાર કે આસપાસ કોઈ નહોતું. મેં તે છોકરીને ચૂપ રહેવાનું કહ્યું કે હું તને મદદ કરીશ, પણ તમારો અવાજ નીચો રાખો. મેં ડ્રાઈવર તરફ જોયું. તે પણ ડરી ગયો હતો. મેં તેને કારને એકાંત જગ્યાએ લઈ જવાનું કહ્યું જેથી અમે જાણી શકીએ કે મામલો શું છે. મેં છોકરીના હાથ પગ ખોલ્યા અને તેને કારમાં બેસવા કહ્યું અને તેણે મારા પર વિશ્વાસ કર્યો. પછી અમે તેને એક એકાંત જગ્યાએ લઈ ગયા અને જ્યારે હું તેને બધું પૂછવા લાગ્યો ત્યારે મારા હોશ ઉડી ગયા. મને કોઈ ખ્યાલ નહોતો કે માલકીન મને ગુનાના ક્યાં દલદલમાં ધકેલી દીધો હતો. તેણે ક્યાંય હેતુ માટે મારો ઉપયોગ કર્યો. હું નોટોની ચમક અને સુગંધમાં એટલો ડૂબેલો હતો કે પાર્સલની અંદર શું હતું અને તે કયા માધ્યમથી મને આટલા પૈસા આપી રહી હતી તે જાણવાની મને ક્યારેય ઈચ્છા ન થઈ. ત્યારે તે છોકરીએ મને કહ્યું કે એક છોકરાએ મને પોતાના પ્રેમની જાળવામાં ફસાવી અને પછી મને મહુવાના નામ પર બોલાવી અને બેભાન કરી દીધી. અને પછી જ્યારે તે હોશમાં આવી ત્યારે તે એક બંગલામાં હતી જ્યાં તેની જેવી બીજી છોકરીઓ પણ હાજર હતી. તેમની સામે એક આધેડ મહિલા ઊભી હતી અને આ મહિલાએ તે યુવતીને કહ્યું હતું કે તેણે તેનો સોદો કર્યો છે. તે છોકરાઓ આ સ્ત્રીનો મોકલેલો હતો અને આ છોકરાએ ઘણી છોકરીઓને પોતાના પ્રેમમાં ફસાવીને તે બંગલામાં લાવી હતી. આ બધું કહેતી વખતે યુવતી રડી પડી અને આ વાસ્તવિક જાણીને મારો જીવ નીકળી ગયો. મેં પાર્સલ ફરીથી સીલ કર્યું, છોકરીને મુક્ત કરી અને તેને મારા ઘરે લઈ ગયો અને પાર્સલ માલકીનના દ્વારા આપવામાં આવેલ સરનામે પહોંચાડી દીધું હતું. અને પછી જ્યારે હું બંગલામાં પાછો આવ્યો ત્યારે મેં પાર્સલ પહોંચાડ્યું હોવાનું જૂઠું બોલ્યો. માલકીન મારાથી ખૂબ જ ખુશ હતી. પણ થોડા સમય પછી માલકીનને કોઈનો ફોન આવ્યો અને ગુસ્સાથી માલકીનનો ચહેરો લાલ થઈ ગયો હતો. માલકીનને ખબર પડી ગઈ કે પાર્સલ ખાલી હતું અને પછી માલકીને મારો હાથ પકડ્યો અને કહ્યું, સૌથી પહેલા તો મને સાચું કહે તે શું કર્યું છે? પાર્સલની અંદરનો સામાન ક્યાં ગયો? મેં માલકીનને કહ્યું કે મારે હંમેશાની જેમ તમારી આજ્ઞા પ્રમાણે પાર્સલ પહોંચાડવા નહોતું. હવે તેની અંદરની વસ્તુઓ ક્યાં છે તે હું કેવી રીતે જાણી શકું? આ રીતે સાંભળીને માલકીને મારા મોઢા પર થપ્પડ મારીને કહેવા લાગી, મેં જાતે જ મારી સામે પાર્સલ પેક કર્યું હતું.
તો પછી તેમાંથી સામાન કેવી રીતે ગુમ થયો? ગ્રાહકે પૂરા 5 લાખ રૂપિયા ચૂકવ્યા છે, પણ તેને સામાન નથી મળ્યો. તો તે મને ધમકી આપી રહ્યો છે. મેં કહ્યું, મને ખબર નહોતી કે તમે મારા પાર્સલમાં શું છે. તમે તેને પેક કર્યું. મેં તેને તે જ રીતે પહોંચાડ્યું. તો માલકીનના મારા ચહેરા પર ગુસ્સાથી જોઈને કહેવા લાગી, નિર્દોષ ન બન. હું સારી રીતે જાણું છું કે તમારા સિવાય બીજા કોઈએ પાર્સલ ખોલ્યું નથી, કારણ કે તમે તે પાર્સલ પહોંચાડ્યું હતું. તે છોકરી ક્યાં છે તેનો જવાબ તમે જરૂર આપશો. માલકીનની વાત સાંભળીને ઓમ નમઃ શિવાય પડ્યો અને મેં જાણી જોઈને કહ્યું, તમે કઈ છોકરીની વાત કરો છો? તમે તો સામાન પહોંચાડો છો, તો પછી છોકરી ક્યાંથી આવી? શું પાર્સલમાં કોઈ છોકરી હતી? માલકીન સમજી ગઈ કે મેં તેમની સાથે રમત રમવાનું શરૂ કરી દીધું છે. તેથી તેને કહ્યું, વધુ હોશિયાર ન બન. હું પોલીસને ફરિયાદ કરીશ અને તારા પર ચોરીનો આરોપ નાખીશ કે તે મારા ઘરમાંથી ચોરી કરી છે. મેં કહ્યું, કાંઈ વાંધો નહીં, પોલીસને બોલાવો અને જે કરવું હોય તે કરો, પણ યાદ રાખજો, જ્યારે તે છોકરી તમારી વિરુદ્ધ જુબાન આપશે ત્યારે તમને કોઈ ફાયદો નહીં થાય. મારા શબ્દો સાંભળીને માલકીનના હોશ ઉડી ગયા. તે વિચારતી હતી કે હું 100 વર્ષનો છોકરો તેમની 10 ધમકીઓથી ડરી જઈશ, પરંતુ હું હંમેશાની ખૂબ જ સાહસી હતો અને મને કોઈ વાતમાં ડર ન હતો. અને પછી ડ્રાઈવરે પણ મને સાથ આપવાનું વચન આપ્યું હતું. તે એક સારો વ્યક્તિ હતો જે મારી જેમ અજાણતા જ આ ગુનામાં આવી ગયો હતો. જ્યારે માલકીને મને મારું વર્તન જોયું ત્યારે તે કહેવા લાગી, મેં તને મદદ કરી અને તે મને દુશ્મન બનાવી લીધી. જો અમે બંને સાથે મળીને કામ કરશું તો અમે ખૂબ પૈસા કમાશું. વધુ કાંઈ નથી કરવાનું. એક વ્યક્તિ છોકરીઓને એક જગ્યાએ લઈ જાય છે, ત્યાંથી તેને પાર્સલમાં બેભાન કરી નાખવામાં આવે છે. દવાની અસર 12 કલાક સુધી રહે છે અને ત્યાં સુધી તો તે છોકરી ગ્રાહક સુધી પહોંચી જાય છે. તેથી જોખમની વાત નથી. ખબર નહીં કેવી રીતે આ છોકરી હોશમાં આવી ગઈ, પણ મેં માલકીનને સ્પષ્ટપણે કહ્યું કે હું ચોક્કસપણે બેસહારા છું, પણ મને ગુનાના પૈસાની જરૂર નથી. આ એક હરામની કમાણી છે. મને પહેલા ખબર હોત કે તમે મારા આપેલા પૈસા ક્યારેય લીધા ન હોત. તે માલકીનને કહ્યું કે આ ખરાબ ધંધો બંધ કરો, અન્યથા હું પોલીસને જાણ કરીશ. મેં જે કહ્યું તે સાંભળવી માલિકના મારા હાથ પર કંઈક સખત માર્યો અને મને બેભાન કરી દીધો. જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મને ખબર પડી કે હું કેદ છું. હું ત્યાં બંગલાના પાછળના એક ખાલી રૂમમાં હતો. હું ચીસો પાડતો અને બૂમો પાડતો રહ્યો. 2 દિવસ આમ જ વીતી ગયા. 2 દિવસ પછી માલકીન આવી અને કહેવા લાગી, જો તારે આઝાદી જોઈતી હોય તો મારી સાથે હાથ મિલાવી અને ચાલ સાથે મળીને વેપાર કરીએ. મારે બહાર નીકળવું હતું, તેથી હું માની ગયો. મેં તેની સાથે હાથ મિલાવ્યો અને પછી હું પાર્સલ પહોંચાડવાના બહાને તે છોકરીને પોલીસ સ્ટેશને લઈ ગયો અને ત્યાં તે છોકરીએ પોતાનું બયાન આપ્યું અને માલકીનની ધરપકડ કરવામાં આવી. માલકીન માની શકતી નહોતી કે મેં તેની સાથે દગો કર્યો છે. તે જાણતા હતા કે મારે પૈસાની જરૂર છે, મને પૈસાનો લોભ છે, પણ મને પૈસાનો કોઈ લોભ ન હતો. હું તો મહેનત કરી અને પૈસા કમાવા આવ્યો હતો. હું મારા ઘરે પાછો આવ્યો. પોલીસે મને ખૂબ જ ખાસ ઇનામ આપ્યું અને કહેવા લાગ્યા કે આ તમને સરકાર દ્વારા આપવામાં આવેલ ઇનામ છે અને આ તમારા હકના પૈસા છે, કારણ કે તમે ઘણી છોકરીઓનો જીવ બચાવ્યો છે, તેમને અપમાનિત થતા બચાવ્યા છે. આ સાંભળીને મેં પૈસા લીધા. હું ખુશ થઈને સીધો મારા ઘરે આવ્યો
તો આજની વાર્તા મિત્રો, આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય આ વાત કોમેન્ટ બોક્સમાં જણાવશો અને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો.